આ પનીરનો પ્રોગ્રામ છે ને હું મારી લાઈફમાં પહેલી વાર કરું. સુધારવાનું ફોલવાનું ચટણી એન્ડ આપણે છે ને ઘોરું મિક્સ કરી નાખ્યું છે. નમક તો નાખ્યું પનીરનું શાક બને પનીર જ નાખતા ભૂલી ગયા. કાવતરા કરવા પડે તમે નગર તમારે હારાત નથી કે માતાજી જીતી જતા હોવાના નસીબ પણ વધારી યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં ને મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. તો વ્લોગની સ્ટાર્ટિંગ કરીએ અત્યારે આપણે ભાઈ પટેલ રેસ્ટોરન્ટેથી. પનીર લઈ આવ્યા છે, તો પનીર લઈ આવ્યા છે ને અત્યારે અહીંયા અમે રોટલા પાર્સલ કરાવવા આવ્યા. અત્યારે છે ને અહીંયા પટેલ રેસ્ટોરન્ટ છે ને, તો અત્યારે રોટલા પાર્સલ થાય છે. તો રોટલા પાર્સલ થઈ જાય પછી આપણે જવાનું છે ડાયરેક્ટ કવરટેકે. કવરટેકે એટલે કે આપણે સાગર કાકા નોકરી કરે અહીંયા કવરટેક કંપની છે, અહીંયા જવાનું છે. તો પ્રોગ્રામ આપણે અહીંયા જ આજે કરવાનો છે. તો અહીંયા 2-3 જણા છે, અહીંથી હું ને મહેશ જઈએ છીએ. તો હવે ડાયરેક્ટ આપણે મળીએ કવરટેકે. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા હતા કવરટેકે. એન્ડ કવરટેકે હવે આપણે ઓફિસમાં જઈએ ડાયરેક્ટ, કેમ કે સાગર કાકા અત્યારે ઓફિસમાં છે. બાકી તમને આગલા વ્લોગમાં તમને ખબર તો છે કે કવરટેકનો રિસેપ્શન કેવું છે. જો આપણે હનુમાન દાદાની ગાત્રા માનીની મૂર્તિ છે, કૃષ્ણ ભગવાન, સીતા માતા, ગણપતિ દાદાની મૂર્તિ છે, મસ્ત મજાના. તમે પણ દર્શન કરી લો. બાકી જો કંઈ કવરટેકનો આવું રિસેપ્શન છે. તો આપણે જઈએ હવે સાગર કાકા પાસે. શું કે સાગર કાકા ભાઈ અહીંયા છે અત્યારે. ઓહો હો, અત્યારે લસણ સુધારે છે એકચ્યુઅલી. સુધારવાનું ફોલવાનું ઓરા તો માઇનસ ડાયરેક્ટ કરી નાખ્યો. તો કેમ છો? મજામાં. કેમ છો ગાઈસ? મજામાં. એ શબ્દ બે તમારે શબ્દ કેવા? યાર એ તો ઘણું બધું કહેવાનું એવું છે. છે. સમજ બાકી છે. સમજ આખા તમે આખો વ્લોગમાં બનાવી રહેજો આગળ. ઘણું મજા આવશે જો યાર. આ તો માન સાહેબ પાડી. અત્યારે ગાય છે ને આપણે ટમેટા અત્યારે સુધારવાના છે. તો પેલા ટમેટાનું આપણે શું કરવાનું છે? આનું ગ્રેવી બનાવવાની છે. એટલે ગ્રેવી બનાવવા માટે આપણે છે ને મિક્સરમાં નાખવા પડશે ટમેટાને. ને અમારા સાગર કાકા છે અત્યારે શું કરે છે? ચટણી બનાવે છે. અત્યારે એ ગ્રેવીમાં જ નાખવાની છે કે એવું છે. તો અત્યારે જો ગ્રેવીની ચટણી બનાવી નાખી એની. આમાં શું શું નાખ્યું? ધાણા, મરચા, લસણ, તીખી ચટણી એને છે ને લવિંગ બાદિયા એને મિક્સરમાં મિક્સ કરી નાખ્યું ને આ બધે. તો બધી મિક્સ કરીને અહીંયા ચટણી બનાવી નાખી છે. બાકી જો અત્યારે મસાલા અને ડબરા બધી જો નાખ્યા આમાં. અત્યારે કેવિન છે એ આપણે શું કહેવાય ટમેટાની ગ્રેવી બનાવવાની છે, તો એનું બધી મિક્સરમાં અત્યારે કટિંગ કરીને નાખે છે. તો ગાઈઝ અત્યારે છે ને આપણે કામ આવી ગયું છે પનીર કટિંગ કરવાનું. આપણે પનીર કટિંગ કરી નાખીએ ને. આ પનીરનો પ્રોગ્રામ છે ને હું મારી લાઈફમાં પહેલી વાર કરું. પનીર આપણે હોટેલમાં ખાઈ ગયેલ છે, પણ આપણે કોઈ દી પ્રોગ્રામ કર્યો નથી. અત્યારે છે ને આપણે ટમેટાની ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે, ચટણી કમ્પ્લીટ થઈ ગઈ છે. એન્ડ હવે છે ને તેલ મૂકી દીધું છે સાગર કાકાએ. શું કેવું સાગર કાકા? બની જાય ને આજે. તીખો નો બનાવતો સવારે
ખાવાનું છે તો અત્યારે એમાં છે ને ચટણી એન્ડ આપણે છે ને ઘોરું મિક્સ કરી નાખ્યું છે. અત્યારે આમાં છે ને હવે તેલ મૂકી દીધું છે તો પેલા ગેસ ચાલુ કરી દઈએ. કરતો ચાલુ ભાઈ. આ પનીર છે ને આમાં મિક્સ કરી અને પછી એને છે ને વઘારી નાખવાનું હોય ને એમાં ઘોરવું ને આ ચટણી મિક્સ કરી દીધી અત્યારે. અત્યારે મારે જો ગ્રેવી બને છે એકચ્યુઅલી. કેવી બનશે કાકા? એક નંબર ઉડે તો ઉડે જા. તો જા. હા હો, કેવી ઉડે ડાયરેક્ટ પેટમાં દે છે. તો જો આ મિક્સિંગ કરી નાખ્યું છે હવે. અત્યારે પછી આમાં છે ને આપણે તરવાની છે. એક વસ્તુ ભૂલાઈ હું નમક તો નાખ્યું જ નથી. તું ક્યાં કારીગર બનેગા રે? નાખ્યું તું જ ને નમક અહીંયા જતું નથી ત્યાં નાખી દે. ફાઇનલી છે ને આપણે પનીર નાખી દીધું. એ બીનો બીનો એક કારે બંને થઈ જાય તો અત્યારે જો પનીર આમાં વઘારીને આવે. વઘારવાનું જોઈએ ને. આ ગ્રેવી ને આ સાગર કાકા. भाई और बहनों આમ ઓલો મિની વ્લોગમાં આમ બોલ. ચટણી એ સાગર કાકા. એ ગ્રેવી હવે હા ઓકે ને? ઓકે કરું? પનીર મસાલો નાખીએ. હા હા. ફાઇનલી ગાઈઝ આપણે ભાઈ પનીરનું શાક બની ગયું છે ને કંઈક મસ્ત મજાનું આપણે સાગર કાકાએ પનીરનું શાક બનાવ્યું છે અને એની સાથે છે મસ્ત બાજરાના રોટલા અને ખીચડી છે. ખીચડી નથી ભાત છે. ગજબ બેઇज्जती है. હા ઓરા તો તરત જ માઇનસ કરી નાખે. ને આપણે મસ્ત મજાની ઠંડી છાશ and લીંબુવાળી ડુંગળી. તો મસ્ત મજાનો હવે જમી લઈએ ને પછી આપણે રિવ્યુ લઈએ બધી પાસેથી કે કેવું સાગર કાકાએ આપણે પનીરનું શાક બનાવ્યું છે. પેલા મીઠું મોળું શાક તો કરી. આગળ રિવ્યુ લેવાના જ છે તારા કેવું બનાવ્યું છે. મસ્ત મજાના પેલા જમી લઈએ. ફાઇનલી ગાઈઝ આપણે છે ને મસ્ત મજાનું જમી લીધું છે. હવે આપણે છે ને રિવ્યુ લઈએ કેવું બન્યું. મહેશભાઈ કેવું બન્યું? મસ્ત એક નંબર હો. સાગરભાઈ કારીગર હતા એટલે એક નંબર બન્યું. કેવિનભાઈ एक नंबर हो આઈ થિંક તમે બનાવ્યું તો કેવું બન્યું હતું? મેં તો મને ખબર ન હોય કેવું બને. તો ભાઈ સાચે જોરદાર બનાવ્યું તો ભાઈ બહુ મજા આવી ગઈ છે. પેપ્સી ખાવા. પેપ્સી પેપ્સી જ કહેવાય ને. પેપ્સી હમ નાના બાળકોની યાદ આવી ગઈ. નાનપણની યાદ હોય. નાના બાળકોને એને તું મોટો થઈ ગયો? ખાય ને. મોટો થઈ ગયો તો ઘરે પૂછ્યું? તો અત્યારે છે ને અમારે જવાનું છે હવે લૂડો રમવા. તો મસ્ત મજાનો છે ને લૂડો રમ્યા. પછી આપણે કન્ટિન્યુઅસ રાખીએ વ્લોગ. 5 minutes later. ફાઇનલી ગાઈઝ આપણે લૂડો રમતા હતા ને લૂડોમાં આપણે છે ને પહેલા જીતી ગયા છે. પેલો નંબર આપણો આવી ગયો છે અને અત્યારે છે ભાઈ કોનો અત્યારે હાલે છે? મહેશનો બીજો નંબર થાય એવું લાગે કારણ કે સાગરને હજી 2 કાકરી ગરી ગઈ, કેવિનને 2 છે, મહેશની 3 કાકરી ગરી ગઈ. આના ધબકારા વધે હજી. તું નહીં જીતી. તને વિશ્વાસ છે તારી ઉપર?
તો જોઈએ લાસ્ટ સુધી શું થાય. ભાઈ અમને ખબર જ હોય. બસ 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 કાવતરા કરવા પડે તમે, નગર તમારે હારાતું નથી. હારી ગયો ને પછી તારાથી ઈ જ બોલાય. કાવતરા કરવા પડે, નગર આપણે હારી હગે. હાલો થઈ ગયા. હવે પાંચમાં હાલો થઈ ગઈ ચાલુ. હાલો પાછી કેમ બીજી ચાલુ કરી દીધી? મારી હતી. એ લાલ તારી હતી ખોટો કશું અરે મારો કોઈ છે? લાલ હા તો રેડી હા. બોલી જાય એ આપણે બીજી ગેમમાં ભાઈ પહેલા નંબર ઉપર આવી ગયા છીએ ને અત્યારે હવે પાછો મેચ હાલે છે. કમા કાકા હવે શું કરે? ખમો કાકો જીતી નથી શકતો. લાલ કાકરી જ આપણે ફીસ ચાલી. શોટ નો આવ્યા છે. બધા હવે 100 કાઢ લીધા. બધાનો બે કાક ગરજી પછી મને 100 આવ્યા. હવે તો બીજો થઈ જાય લાગે એવું. કેવા ભાઈ ગઈ છે મારે. આવી ગયો હાલ એક હો. કમા વાહ કમા બધી પેલા હતો માલો. હાલો ભાગ્ય કમા 12 થઈ ગયા. એક કરી નાખ્યું. હાલો હવે હાલો આમ હવે તમારે A few moments later. ફાઇનલી ગાઈઝ આપણે ભાઈ ત્રીજી ગેમ પૂરી થઈ ગઈ છે. એટલે પૂરી તો નથી થઈ પણ આપણે કેવિન પેલો આમાં થયો ને હું બીજો થયો. આ બેને હજી ચાલે છે અત્યારે. આમાં લાગે છે કમા કાકાનો ત્રીજો નંબર આવશે લાગે એવું. આવે આગળ જોઈએ કાવતરા નો થાય તો મરી જવું પડે. એક નહીં આવે સદમાન કહી દો. આડી જો ની હવે આડી એક જ હોય. હું આવે એ માલો નો જીતે બાકી બોલી જા. આડી જો હવે એક જ છે. એક જ એક હો. આવી ગયો આવી ગયો. એ નો આવે નો આવે કે જીતી મારો. એ નો જીતે. એક નો આવે એટલે એક નો હવે તો માલા કાવતરા કરવા પડે. હાલ એક જ જોઈ નહીં ખમાલ આવે. એક નો આવે. એક હો. નો આવે લે એક. કાવતરા કરી ગયો. કાવતરા કરવા પડે નકર હારવા માટે આપણું કામ છે. ઘર ભેગું થાને ભાઈ. ઈ તો તમે કાવતરા કર્યા હતા. આમાં છે ને માનતા યુ કરે કે હું માતાજી જીતી જતા હોવાના નસીબ પણ વધારી જાય. કાવતરા કરવા પડે. કાવતરા કરવા પડે. ઉપર નંબર બોલે હારીને પણ મોત કરી ને. રેડી ગાઈસ તો હવે આપણા વ્લોગને ભાઈ અહીંયા જ એન્ડ કરીએ કારણ કે વધારે લાંબો થઈ જાય. તો આપણી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરી નાખો એન્ડ શેર કરી નાખો. તો બાય બાય.